હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના મિની બ્લોગમાં। આજે તો આપણે નવી કંઈક રેસીપી લઈને આવ્યા છે। શું લઈને આવ્યા છે તમને આગળ બતાવીએ। જો આ જોઈને તમને થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે શું બનાવવાનું છે, પણ નહીં આવ્યો હોય એને આગળ ખબર પડી જશે। જો આપણે કેપ્સિકમ ને કાંદા આદુ મરચીની પેસ્ટ નાખીને વઘાર કરી લીધો છે, અને આ બાજુ આપણે કોબીજ લીધું છે, એમાં નાખી દીધું ચાટ મસાલો, અને અહીંયા મકાઈ છે, અને આપણે બનાવવાના છે શું ખબર છે? આપણે બનાવવાના છે પીઝા। એટલે આજે આપણે પીઝાનો મસાલો થઈ ગયો છે અહીંયા એકદમ મસ્ત કલરફુલ અને ટેસ્ટી રેડી। અને આપણે જો અહીંયા ગોનું પીઝા ચીઝ લીધેલું છે, અને અહીંયા જો આવી રીતના બે ચીઝ લીધેલા છે, અહીંયા શેઝવાન ચટણી, માયોનીઝ ને સોસ। પછી આપણે જો એટલા બધા રોટલા લેવાના હતા, કેમ કે આજે થોડાક મહેમાન પણ હતા, એટલે આપણે રોટલા જો અહીંયા એટલી ક્વોન્ટિટીમાં રોટલા લઈ લીધા છે। આપણે રોટલા શેકવાના હતા એટલે આપણે બેસી ગયા હતા રોટલા બધાય કાગળમાંથી કાઢવા માટે। અહીંયા આપણે થપ્પો મારી દીધો અને શેકવાના હતા રોટલા, એટલે પેનમાં મૂકી દીધું થોડીક એવું ઘી, અને આપણે રોટલા શેકવાનું સ્ટાર્ટ કરી દીધું। એક જ સાઈડ શેકવાના છે રોટલા, અને એટલું બધું પણ નથી શેકવાના, ને મીડિયમમાં શેકવાના છે, એટલે થોડુંક સારું કહેવાય। એટલે એક સાઈડ છે ને રોટલા ચડી જાય એમ। અને જો આપણે બસ મસ્ત મજાના રોટલા શેકવા માંડ્યા, એક પછી એક બધા શેકી નાખ્યા છે આપણે। અને ધ્યાન રાખવાનું કે એક જ સાઈડ શેકવાના છે। જો અહીંયા બધા મસ્ત વરાળ નીકળી જાય એ માટે આપણે અહીંયા પોળા કરી દીધા છે। આ સાઈડ ઠરી ગયા છે એટલે આપણે એ લઈ લીધા છે। અને પીઝા ટોપિંગ માટે આપણે છે ને અહીંયા સોસ રેડી કરવાનો છે, એટલે આપણે સોસ રેડી કરીને એમાં શેઝવાન નાખવાની છે, અને શેઝવાન તમારી રીતે હિસાબે તમે જેટલું ખાતા હોય તીખું એટલું લેવાનું છે। પછી ઉપરથી મેં નાખી દીધું છે અહીંયા માયોનીઝ। માયોનીઝમાં મારે રોટલાની ક્વોન્ટિટી ઝાઝી હતી એટલે મેં માયોનીઝ પરની ક્વોન્ટિટી પણ ઝાઝી નાખી છે, અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। જે તમને ઝાઝું ઓછું લાગે એ પાછું નાખવાનું છે। મારે અહીંયા બરોબર હતું એટલે પછી મેં કંઈ નાખ્યું નથી। અને 3-4 ચમચી આપણે ટોમેટો સોસ નાખી દેવાનો છે, એટલે એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે। અને રોટલો જે એક સાઈડ શેકાઈ ગયો હોય એ સાઈડનો ભાગ ઉપર આપણે 2 ચમચી જો આ સોસ રેડી કર્યો હતો એ આપણે લગાવી દેવાનો છે। તમારી હિસાબે તમે ક્વોન્ટિટીમાં જે 2-3 ચમચી જે નાખવો હોય સોસ તે નાખી શકો છો। એટલે આપણે જો 2 ચમચી અહીંયા સોસ છે ને લગાવીને એક સરખો બસ તે મસ્તનો પાથરી દીધો છે, લગાવી દીધો છે। પછી આપણે નાખવાનો છે અહીંયા મસાલો, જે આપણે કોબીજ ને કેપ્સિકમ ને કાંદા ને મકાઈ નાખીને આપણે જે મસાલો રેડી કર્યો હતો ને પીઝાનો, એ પાથરી દેવાનો છે। ઘણા બધા વઘાર્યા વગરનું પણ કરે છે, પણ અમે અહીંયા આ દર વખતે અમે અલગ અલગ કરીએ। આજે વખતે આપણે વઘારીને કરવાનું હતું એટલે આપણે અહીંયા મસાલો વઘાર્યો છે, નકર અમે બધું કાચું રાખીએ છીએ। જો અહીંયા મસ્તનું બધે આખા રોટલામાં સ્પ્રેડ થઈ જાય ને એવી રીતના અહીંયા મસાલો રાખવાનો છે। પછી આપણે ઉપરથી અહીંયા પીઝાનો મસાલો અને મેં ચાટ મસાલો મિક્સ કરેલો છે, એટલે આપણે એ બધું પીઝાનો ને ચાટ મસાલો આપણે નાખી દીધો છે। પછી આપણે ઉપરથી નાખવાનું હતું ચીઝ છે ને ખપક કે ડાલવાનું, એટલે મસ્ત મજાનું આપણે બધું ચીઝ જો આખામાં સ્પ્રેડ કરી। આ છે ને આ ચીઝ ઓલું આવે કે નું પીઝાનું ચીઝ આવે ને પ્રોસેસ ચીઝ કહેવાય કે ખબર નથી, જે તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો કયું ચીઝ કહેવાય। એ ચીઝ છે ને એટલા માટે છે ને અહીંયા બહુ બધું આમ ઓલું થતું નહોતું, ખમણતા હતા ને તો આમ એક ઓલામાં ચોટું રહેતું હતું ખમણીમાં, એટલે આમ ચીઝ હતું સારું, પણ આમ છે ને આમ થોડુંક ખમણવામાં થોડુંક કેવડાવતું હતું। પછી આપણે ગોનું ચીઝ છે ને પીઝા ચીઝ મોઝરેલા એ આપણે લઈ લીધું હતું, ને એ પણ આપણે જાજુ બધું નાખવાનું હતું, કેમ કે જાજુ નાખીએ ને તો જ તે પીઝાનો ટેસ્ટ આવે, થોડામાં કંઈ પીઝાનો ટેસ્ટ આવે નહીં। પછી આપણે ઉપરથી નાખી દીધું કે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવાનું હતું। ચીલી ફ્લેક્સ એ તમારી હિસાબથી તમે તીખું જે કરવું હોય તેમ કરી શકો છો। પછી આપણે જો અહીંયા પેનમાં આપણે મૂકવાનું હતું, એટલે ઘી થોડુંક અમથું નાખીને આપણે પીઝા મૂકી દીધો, ને ઉપરથી ઢાંકણાવાળું પેન લેવાનું એટલે ઢાંકવામાં સારું પડે। પછી અહીંયા ચીઝ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી પેનમાં રહેવા દે। જો આપણે પીઝા બનીને રેડી થઈ ગયો છે ને અહીંયા આપણે બધાને બેસાડી દીધા છે જમવા માટે, વારાફરતી બધા બેસી ગયા। અને આપણા જો પતિદેવે જમીને બેસી ગયા હતા, સાઈડમાં બધા જમતા હતા, અને મને કે 1 નંબર પીઝા બન્યા છે એ કે। તો આ વિડીયો આપણે અહીં જ પૂરો કરશું, મળીએ નવા કન્ટેન્ટ સાથે, આવજો, બાય, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।